श्री श्रुत देवी सरस्वती भगवती हमको वर देना, जीवन की बांसुरी में देवी श्रद्धा का स्वर भर देना। सम्यक ज्ञान का दीप जलाकर मन का तिमिर हटा देना, ना भूले ना भटके माता ऐसी राह बता देना। આજે વીર સંવત 2533 વૈશાખ વદ ચોથ તારીખ 6 મે 2007, આજે 86માં સમૂહ સામાયિકમાં આપણે પ્રવેશ કરીએ છીએ. આપણે દર વખતે મંગલાચરણ કરીએ છીએ. આ શુદ્ધ દેવી સરસ્વતી દેવી પાસે આપણે પ્રાર્થના કરીએ છીએ. એ સરસ્વતી ભગવતી એક જ નામ છે. हमको वर देना, हे माताजी તમને આ વરદાન અમને આપો. કયું વરદાન માંગે છે? જીવન કી બાંસુરી में, આ જીવનની જે બાંસુરી છે એમાં શ્રદ્ધા કા સ્વર ભર દેના. શ્રદ્ધા પહેલી જોઈએ, શ્રદ્ધાનો સ્વર તું ભરી નાખ. એ આપણે માંગીએ છીએ સરસ્વતી દેવી પાસે. શ્રદ્ધા કા સ્વર ભર દેના. સમ્યક જ્ઞાન કા દીપ જલાકર. સમ્યક દર્શન તો આવ્યું, હવે શું જોઈએ છે મારે? सम्यक ज्ञान. सम्यक ज्ञान का दीप जलाकर मन का तिमिर हटा देना. अज्ञान रूपी अंधकार, तिमिर એટલે અંધકાર, આ મારો અજ્ઞાન રૂપી અંધકાર તું હટાવી દે. ના ભૂલે ના ભટકે માતા. કદાચ હું ભૂલી ગયો હોઉં કે ક્યાંક ભટકી ગયો હોઉં કોઈક જગ્યાએ, આ હોવા છતાં પણ ऐसी राह बता देना. સચ્ચી રાહ, મને સારો રાહ તું બતાવજે. સારા રસ્તા ઉપર તું મને લઈ જજે. એવો મને રસ્તો બતાવ કે રસ્તાઓ પર હું આગળ ચાલું. અને એવો રસ્તાઓ બતાવવા માટેના બે માધ્યમ છે. ગઈકાલે આપણે એક માધ્યમની ઉપર બહુ સુંદર સંવાદ થયો, ગઈકાલે સરસ સ્વાધ્યાય થઈ ગયો. એ છે જંગમ તીર્થ અને બીજું છે સ્થાવર તીર્થ. આ બે ઉત્તમમાં ઉત્તમ માધ્યમ છે. જંગમ તીર્થ એટલે સાધુ સાધ્વી. જંગમ તીર્થ અહીંયા આપણને ઉપલબ્ધ નથી, એ માટે તમારે ભારતમાં જવું પડે. અને એ સાધુ સાધ્વીના સત્સંગથી, એ સાધુ સાધ્વી શું છે અને એક અપેક્ષાએ સ્થાવર તીર્થ કરતા પણ સાધુ સાધ્વીના દર્શનથી પણ કેવું પુણ્ય મળે છે એ આપણે ગઈકાલે જોયું શિબિરમાં. એ જંગમ તીર્થ. અને સ્થાવર તીર્થ જે સ્થિર છે, જેની પાસે આપણે જવું પડે છે. અને એ સ્થાવર તીર્થના દિવ્ય પ્રભાવો આપણને કેવી રીતે પ્રાપ્ત થાય છે એ આપણે તીર્થયાત્રા દ્વારા આપણે જોઈએ છીએ. છેલ્લા ગઈ સાલ અમને જે તીર્થયાત્રાનો લાભ મળ્યો, એ તીર્થયાત્રાના ભાવયાત્રા રૂપે તમારી સાથે શેર કરવા માંગુ છું. પાર્ટ 1 તો આપણે જોઈ ગયા, ગુજરાતના તીર્થો, એમાં કેટલાક તીર્થ બાકી રહી ગયા છે એ આપણે આજે લઈએ છીએ. અને પછી આપણે મધ્યપ્રદેશમાં જઈશું. ત્યાં ગુજરાતની તીર્થોમાં બાકી રહેલું તીર્થ, અહીંયા સુરતની વાત આપણે કરવાની છે. પહેલા તો એ સમજી લો કે આ બધા તીર્થયાત્રામાં જઈએ છીએ, એ તીર્થયાત્રા તીર્થમાં જ્યારે તમે દાખલ થાઓ છો, પહેલા તો એ સમજી લઈએ આપણે. તીર્થમાં દાખલ થાઓ છો, શું થાય છે ખબર છે? યુ આર બીંગ ચાર્જડ. તમે એક ચાર્જ થઈ જાઓ છો. તમારું આખું આભા મંડળ બદલાઈ જાય છે. આ હું અનુભવથી સાથે કહું છું. ગમે તેવા વિચારો, ગમે તેવા પિકનિક કરીને તમે ગયા હશો, પણ જ્યાં તીર્થમાં દાખલ થયા, આખો ભાવ બદલાઈ જાય છે. અને એ તીર્થાધિપતિ, એ તીર્થના અધિપતિ, એ દેરાસર, એમાં જ્યારે તમે પગ મૂકો છો અને ભગવાનની મૂર્તિ સામે એકી ટસે જોઈને પ્રાર્થના કરો છો, ત્યારે એ ચાર્જ થયેલી મૂર્તિ છે, એની સામે એના દિવ્ય પ્રભાવો એ તમારા ઉપર પડે છે. આભા મંડળ ઉપર જબરજસ્ત અસર કરે છે. તીર્થયાત્રાનું આ મહત્વ છે. આપણે ઘણી વખત અજ્ઞાનતાને કારણે આપણે એમ માની બેસીએ છીએ શું જવાની જરૂર છે તીર્થમાં, ઘરે બેઠા જ તીર્થ છે, આ પણ તીર્થ છે, ઘરમાં પણ દેરાસર છે, જવાની જરૂર શું છે? ભૂલો છો. તીર્થના પ્રભાવો કોઈ જુદા જ છે, એના વાઇબ્રેશન્સ એ કોઈ જુદા જ છે. અને એ વાઇબ્રેશનની અસર એ આપણા તન, મન, ધન અને જીવન ઉપર થાય છે.
આ અનુભવની સાથે હું તમને કહું છું, એક એક તીર્થના જે દિવ્ય પ્રભાવો છે, અને તીર્થની અંદર જ્યારે આપણે દર્શન કરીએ ત્યારે તમને કોઈક ને કોઈક નવીનતા જોવા મળે. એ જોવા માટે તમારે દ્રષ્ટિ કેળવવી પડે. માત્ર દર્શન કરી ચૈત્યવંદન કરીને પાછા આવતા રહેવાનું નહીં. તમે જુઓ ત્યાં આગળ શું નવું છે. કોઈકને પૂછો કે આમાં શું વિશેષતા છે. દરેક તીર્થની કંઈક ને કંઈક વિશેષતા છે. માટે તીર્થ કહેવાય છે. તીર્થ એમને એમ નથી કહેવાતું. અને એક અપેક્ષાએ જુઓ તો સિદ્ધાચલમ, તમે બધા સિદ્ધાચલમ તો ગયા છો. સિદ્ધાચલમ જે જાય છે પહેલા શું વિચારે છે? એના મનના વિચારો અને વિકારો આખા બદલાઈ જાય એવું જો તીર્થ. અને સિદ્ધાચલમ જેવું તીર્થ, જ્યાં એક દેરાસર છે, જ્યાં આગળ એમ કહી દો ચાલે કે 18 અભિષેકની પ્રતિમા છે, એના પણ પરિણામ રૂપ જો આવા વાઇબ્રેશન્સ બદલાતા હોય, ભારતની અંદર જ્યારે તમે તીર્થમાં જાઓ તો શું ન થઈ શકે. પણ એ માટેની આપણે તૈયારી રાખવી પડે, કારણ કે તીર્થમાં બનતી ઘટનાઓ આપણા જ્ઞાનને અગમ્ય છે. આપણે જાણતા નથી શું બની રહ્યું છે, બહુ અગમ્ય છે, પણ સકારણ છે. દેવી દેવતાઓ હાજરા હજુર હોય છે, આપણને દેખાય નહીં કશું જ. પણ તમે જો ધ્યાનથી જાઓ, તમે એવા સમયે જાઓ અને એ કંઈક જોડાણ થઈ જાય છે, એ તાદાત્મ્ય થઈ જાય છે, બસ એ તમને એક ક્ષણ પણ જો એ મળી ગઈ, ચોક્કસ તમે સતત એનું ન ધ્યાન રાખી, પણ 1-2 ક્ષણ જો તમારા ઉપર આવી ગઈ તો આખું જીવન બદલાઈ જાય. પુણ્ય તો અખૂટ પુણ્યનું સર્જન કરી શકાય. અમે સુરતની આપણે વાત કરીએ છીએ. ગુજરાતની અંદર જુઓ તો અમદાવાદ, ખંભાત, પાટણ અને સુરત, આ તીર્થોનું લાસ વેગાસ કહેવાય છે, એમ કહીએ તો ચાલે. અને સૌરાષ્ટ્રમાં પાલિતાણા, શેત્રુંજય, જ્યાં આગળ દેરાસરો જ દેરાસરો. અને તમે જાણો છો, જ્યાં જાઓ તમે, લાસ વેગાસમાં જાઓ તો મગજ ઉપર કેવી અસર હોય છે, કેવી અસર, તમે ભૌતિક જગતમાં ખોવાઈ જાઓ છો. બસ આ આધ્યાત્મિક જગતમાં ખોવા માટેનું આ તીર્થ છે. અને એ તીર્થમાં અમે ગુજરાતમાં ખંભાતની તો વાત કરી, અમદાવાદની તો વાત કરો એટલી ઓછી છે. અને સુરતમાં અમે ગયા, સમય ઓછો હતો, જો કે રહ્યા 3 દિવસ. અને સુરતમાં નાગેશ્વર પાર્શ્વનાથનું સુંદર દેરાસર છે. અસલ મધ્યપ્રદેશમાં જે નાગેશ્વર છે, જેટલા ઇંચની પ્રતિમાજી છે, બિલકુલ એવા કદાચ મધ્યપ્રદેશમાં જવાનો ચાન્સ તમને ન મળે તો સુરતમાં જાઓ તો આ નાગેશ્વર પાર્શ્વનાથના દેરાસરે અચૂક દર્શન કરવા જવું, તમને કોઈ જુદો જ અનુભવ થશે. એ તીર્થ જે છે એ આથવા લાઇન્સ ઉપર, તમને સુરતનો કદાચ ખ્યાલ હોય તો, ગામની બહાર છે. વાતાવરણ બહુ રમણીય છે, જબરજસ્ત બનાવ્યું છે. ચારે બાજુ સુંદર એક કોટ આખો છે, બેસવા માટેના બેન્ચીસ વગેરે છે, અને વચમાં એક સુંદર તીર્થ છે. અને ત્યાં તમે દર્શન કરો નાગેશ્વર પાર્શ્વનાથ, બિલકુલ ઊભી પ્રતિમા જેવી નાગેશ્વરમાં છે એવી, બહુ સરસ દેરાસર છે. એના દર્શન કર્યા પછી ગામની અંદર એક અમીજરા પાર્શ્વનાથનું દેરાસર છે, એ પણ દર્શન કરવા જેવું છે. હું તમને ખાલી નામ જ આપું છું અંદર. હવે એના અનુભવોનું કેટલાક વસ્તુ એવી છે કે અકથ્ય છે, કહી શકાય એમ નથી. એ તમે જાઓ તો જ ખબર પડે. આ માત્ર નામ પણ જાણી લો ને. સુરતમાં તો કેટલા દેરાસરો છે, પાર વિનાના છે. પણ આ 2-3 નામ મને આપું છું જે મને કહેવામાં આવેલા અગાઉથી. અમે જ્યાં જઈએ ત્યાં અગાઉથી આ રિસર્ચ કરીએ કે કયા દેરાસર જવા જેવું છે. સમય બહુ ઓછો છે. આ બધા દેરાસર અમે ગયા. એક સૂરજ મંડળ પાર્શ્વનાથ કરીને દેરાસર છે, અને સૂરજ મંડળ પાર્શ્વનાથ, હું ભૂલતો ન હોઉં તો ભોયરામાં છે. અને એ સૂરજ મંડળ પાર્શ્વનાથ તમે જુઓ, તમે કોઈ જુદા જગતમાં છો એમ લાગે. આ તમને સાચું કહું છું, તમે જાઓ તો જોજો, અને જે ગયેલા છે ને પૂછજો. સૂરજ મંડળ પાર્શ્વનાથનું દેરાસર ભવ્ય છે. ગામની અંદર એક મણિભદ્રવીરનું દેરાસર છે. અને મને એમ કહેવામાં આવ્યું કે આ મણિભદ્રવીરનું દેરાસર તમે મંગળવારે જાઓ ને તો તમને જો દર્શન કરવા ના મળે, એટલી ભીડ થાય છે ત્યાં આગળ. લોકો શ્રીફળ ચડાવે છે, જાત જાતની માન્યતાઓ બાંધે, કારણ કે મણિભદ્ર દેવ છે, અને દેવ પ્રસન્ન થઈ શકે છે. દેવ ભૌતિક સુખ આપી શકે છે. કોઈ ઈચ્છાથી, કોઈ કારણસર લોકો મંગળવારે શ્રીફળ લઈ લઈને આવે છે ત્યાં. એ અદભુત પ્રતિમા છે. અમે ગયેલા ચાલુ દિવસમાં મંગળવાર નહોતો, એ સારું હતું, કારણ કે નહીં તો દર્શન પણ કહે છે નહીં થાય. અને અમે ત્યાં મણિભદ્ર પાર્શ્વનાથના દર્શન કર્યા. અને પછી જે અમને કહેવામાં આવ્યું કે તમે સહસ્ત્રફણા પાર્શ્વનાથના દેરાસરે જાઓ. તમે આ લખી રાખજો, સહસ્ત્રફણા પાર્શ્વનાથ. સુરતમાં સહસ્ત્રફણા પાર્શ્વનાથનું દેરાસર આ વિશ્વમાં એક પણ જગ્યાએ નથી. એટલું અદભુત દેરાસર છે.
એ દેરાસરની અંદર તમે દાખલ થાઓ, હું ધારું છું નીચે ભોયરામ જ છે, હા, એ દેરાસરની અંદર તમે પ્રતિમા જુઓ, અદભુત છે. ફોટો લાવવાનો રહી ગયો મારે. એ અદભુત પ્રતિમા છે. 1000 ફણા તો છે, પણ આવી પ્રતિમા, ઊભી પ્રતિમા છે, કોઈ જગ્યાએ તમને જોવા નહીં મળે. એ પાર્શ્વનાથ ભગવાનની કથા તો આપણને ખબર છે ને, કે મેઘમાળી એ કેટલો એના ઉપર પ્રલય વરસાવેલો હતો, અને પદ્માવતીએ કમળમાંથી ઊંચા કર્યા અને ધર્ણેન્દ્રએ ફણા કરી. એ મેઘમાળીને પ્રાયશ્ચિત થાય છે જ્યારે ઇન્દ્ર આવીને કહે છે કે તું આ શું કરી રહ્યો છો, આ તો 3 જગતના નાથ છે, તીર્થંકર છે. એ મેઘમાળી ક્ષમા માગે છે, અને મેઘમાળીની ક્ષમા માંગતી પ્રતિમા પાર્શ્વનાથ ભગવાનના 2 પગ વચ્ચે છે. પાર્શ્વનાથ ભગવાન ઉભા છે, એના 2 પગ વચ્ચે મેઘમાળી ક્ષમા માગે છે. નાના બટુકડો મેઘમાળી ક્ષમા માગે છે. અદભુત પ્રતિમા છે. આવું કોઈ જગ્યાએ મેં જોયું નથી, કદાચ હોય તો મને ખ્યાલ નથી. અને બીજી ખૂબી છે કે પાર્શ્વનાથ ભગવાનની બંને બાજુ 10 ગણધરો છે, એમના ખાસ 10 શિષ્યો. જેમ ભગવાન મહાવીર સ્વામીના 11 ગણધર હતા, પાર્શ્વનાથ ભગવાનના 10 ગણધર હતા. એ 10 ગણધરો ભગવાનના 2 હાથમાં બાજુમાં એમના ચિત્રો એટલે આબેહૂબ કંડારેલી મૂર્તિઓ છે 10 ગણધરોની. જાણે 10 ગણધરો પણ મેઘમાળીને કહી રહ્યા છે કે તું માફી માંગ આ પ્રભુની. અદભુત પ્રતિમા છે. અને એ અમે ત્યાં આગળ ચૈત્યવંદન કર્યું, ત્યાં ધ્યાનથી બેઠા થોડો વખત સુધી. એમ કહેવાય છે કે 6 મહિના સુધી સતત કોઈ પણ આ ભગવાનના દર્શન કરી શકતું નથી. 6 મહિના સુધી નોન સ્ટોપ. એટલે આજે કર્યું, કાલે કર્યું એ પ્રમાણે. અને કરે તો એ જબરજસ્ત પુણ્યશાળી કહેવાય. હજુ સુધી ત્યાં આગળ આ પ્રમાણે ચિત્રિત કરેલું છે, કોઈ હજુ સુધી કરી શકતું નથી. કંઈક ને કંઈક તકલીફ આવી જ જાય. આ પાર્શ્વનાથ ભગવાનની કોઈ અદભુત પ્રતિમા, એટલે એ ખાસ જોવા જેવું છે. સમય ઓછો હતો, અમારે તો બીજા તીર્થો ઘણા જવાના. સુરતમાં તો પણ ખંભાતની જેમ જ છે, પોળે દેરાસરો છે, બધે તો ન જઈ શકાયું. પણ ત્યાંથી અમારે વલસાડ જવું હતું, શાંતિ નિકેતનનો આશ્રમ, બંધુ ત્રિપુટીનો, તિથલમાં, સોરી, શાંતિ નિકેતન આશ્રમનું નામ છે. બંધુ ત્રિપુટીનો એમને જે આશ્રમ બનાવ્યો છે, ખરેખર અદભુત છે. તમે આ બાજુ જાઓ સુરતમાં, તમારી પાસે સમય હોય તો વલસાડમાં દરિયા કિનારે એ આશ્રમ જોવા જેવો છે. ખૂબ સરસ બનાવ્યું છે. એ માટે એ ત્રિપુટી બંધુને આપણે જેટલી ક્રેડિટ આપીએ એટલી ઓછી છે. ખૂબ સરસ. વાતાવરણ એટલું પવિત્ર છે, ત્યાં જાઓ તમે. અમે ત્યાં આગળ ગયા અને કીર્તિ વિજયજી એ ત્યાં આગળ બેઠેલા હતા. એમને અમને બધું બતાવ્યું. ત્યાં મ્યુઝિયમ, ત્યાંનું મ્યુઝિયમ બહુ સરસ છે. એ મ્યુઝિયમ જનરલી કોઈને બતાવતા નથી, કારણ કે સ્ફટિકની બહુ પ્રેસિયસ મેટલ, બહુ કિંમતી પ્રતિમાઓ છે. પણ એમના આગ્રહથી એક માણસ જે અમને લઈ ગયેલા ત્યાં આગળ બધી પ્રતિમાઓ બતાવી. અને ત્યાં આગળ બીજી બધી આકર્ષક રચનાઓ છે, નાના પેલા ફ્લાઉન્ટેન જેવું બનાવ્યું છે. પણ સૌથી વધારે આકર્ષક હોય તો એ દેરાસરની બાજુમાં એક ગુફા છે, અને એ ગુફામાં પાર્શ્વનાથ ભગવાનની પ્રતિમા છે. અને એવી પ્રતિમા મેં હજુ સુધી કોઈ જગ્યાએ જોઈ નથી. આ એક જગ્યાએ જોઈ, મલેશિયામાં, બિલકુલ આઈડેન્ટિકલ. મલેશિયામાં ઈપો કરીને ગામ છે, IPOH. એ ઈપોમાં અને અહીંયા આગળ ગુફામાં જે પાર્શ્વનાથ બંને સાથે બની હતી. અને એ પ્રતિમા જેના તમે દર્શન કરો, કોઈ અદભુત પ્રતિમા છે. એનો કોઈ જોટો જડે એવો નથી. અને એમ કહેવાય છે કે ત્યાં બેસીને ધ્યાન ધરો, તમને બેસીને, મને તો એમ થયું કે હવે નેક્સ્ટ ટાઈમ જઈને એક દિવસ 2-3 કલાક ત્યાં બેસવા જેવું જ છે. ખૂબ સુંદર, અને વાતાવરણ એટલું સરસ છે. એને માટે ખરેખર આપણે બંધુ ત્રિપુટીને ક્રેડિટ આપીએ એટલું છે. ખૂબ સરસ વાતાવરણ, સરસ આશ્રમ બનાવ્યો છે, ખરેખર સરસ છે. સમય બહુ હતો નહીં, પણ ત્યાંથી અમે નવસારી ગયા પાછા વળતા. અને નવસારીમાં ચંદ્રશેખર મહારાજ સાહેબનું તપોવન એ જોવા જેવું છે. તપોવન એટલે આપણે અસલના કાળમાં જે આ મહાભારતની અંદર જે ગુરુકુળ હતું ને, તમને ખ્યાલ હોય, ગુરુકુળમાં આશ્રમમાં છોકરાઓ ભણે, બસ એવું સરસ આશ્રમ બનાવ્યો છે. અને એ તપોવનમાં એક બાજુ બધા ક્લાસીસ ચાલતા હોય, એક બાજુ સ્કૂલ હોય, એક બાજુ ડોર્મેટરી હોય, છોકરાઓને જમવાનું હોય,
અને જગ્યા જુઓ તો સિદ્ધાચલમ જેટલી વિશાળ જગ્યા, જબરજસ્ત જગ્યા. એમાં જિનાલય પણ છે, દેરાસર છે, ભગવાનના પગલા છે. અને ખૂબી તો શું છે કે ઠેર ઠેર તમે 10-15 ફૂટ ચાલો અને એક સરસ સુવાક્ય લખેલું હોય. ત્યાં આગળ બોર્ડ ઉપર એવા સુંદર વાક્ય આપણને એમ લાગે કે આ બધા લખી નાખીએ, એવા સરસ વાક્યો હતા. દરેક જગ્યાએ સુવાક્ય લખેલા. વાતાવરણ જ આખું જુદું હોય છે. અમને કેટલાક તપોવનના છોકરાઓ મળ્યા અને એ લોકોને મેં પૂછ્યું કે હાઉ યુ ફીલ, ને બધા એટલું સરસ વાતો કરી એ લોકોએ. મેં કીધું આ છોકરાઓને કેટલી સરસ ટ્રેનિંગ આપવામાં આવી, ધાર્મિક ટ્રેનિંગ, વિજ્ઞાનને લગતી પણ ટ્રેનિંગ, અને દુનિયામાં શું ચાલી રહ્યું છે એ પણ એમના જાણમાં હોય. બધો જ અભ્યાસ જાણે કે અસલ ગુરુકુળ જોયેલો તમે. આ બધો જ અભ્યાસ ત્યાં આગળ બેઠા બેઠા કરી શકાય. અને એ લોકોને અવારનવાર સાધુઓ વિઝિટર્સ તરીકે આવે છે. જેમ આપણે ત્યાં પ્રોફેસર આવે અને વિઝિટર્સ તરીકે બધા સાધુને બોલાવે છે લોકો, અને અવારનવાર બધી વાતો કરે. અને ત્યાંનું દેરાસર જોયું હોય, અદભુત દેરાસર. એ દેરાસર ચડવાના પગથિયા જ મને ગણ્યા નથી મેને, પણ 41 પગથિયા તો હશે ઉપર ચડવાના. અને પછી દેરાસર, અને દેરાસરની નીચે ભોયરામાં જે પ્રતિમાજીઓ છે, શું વાત કરીએ એની, એ જોવા જેવું છે. તપોવન પણ ખરેખર જોવા જેવું છે. ત્યાંથી અમે ગયા સેરીશા. એ બધી જુદી ટ્રીપ હતી, પણ સેરીશામાં પણ બહુ સરસ જગ્યા છે. કલોલ પાસે, અમદાવાદથી કલોલ પાસે સેરીશા છે. મૂળ નાયક સેરીશા પાર્શ્વનાથ. આ ભારતની અંદર મેં આ એક ખૂબી જોયું, પાર્શ્વનાથ ભગવાનનું તો બોલ બોલા છે. જ્યાં જાઓ ત્યાં પાર્શ્વનાથ, દરેક દેરાસરમાં. અને પાર્શ્વનાથ ભગવાનની કોઈ પ્રભાવ કોઈ દિવ્ય છે, ગજબનો પ્રભાવ છે ખરેખર. આ સેરીશા પાર્શ્વનાથ પણ અદભુત પ્રતિમા છે. અને ત્યાં ખરેખર સુંદરતા તો મને એ આકર્ષી ગઈ, ત્યાંનું વાતાવરણ એટલું સરસ છે. આ દરેક તીર્થમાં વાતાવરણ તો પવિત્ર છે, પણ આની પવિત્રતા કોઈ જુદી જ છે સેરીસામાં. એ બે દ્રષ્ટિએ તમને કહું. એક તો એ દેરાસર એવી જગ્યાએ છે કે જ્યાં તમને જવા માટે અસલ ભારતના ગામડાનો અનુભવ થાય. માટીવાળા ઘર હોય, ત્યાં રબારીઓ પેલા ગાય ધોતા હોય, અને બધું જ અસલ ગામડું. તમે જો ખરેખર ગામડાનો અનુભવ કરો તો આ તીર્થ જોવા જેવું છે, કારણ કે એમાં થઈને તમારે જવું પડે. એટલું તમને આનંદ આવે કે આવા ભૌતિક રીતે આગળ વધેલા જગતની અંદર પણ આ રીતે અસલ ગામડામાં રહેતા લોકો પણ ત્યાં છે. હવે કોકની પાસે સેલફોન હોય એ બની શકે, એ તો બહુ આશ્ચર્ય પામવા જેવું નથી, પણ ગ્રામ્ય વાતાવરણ તો ત્યાં ખરું છે. અને ખરી ખૂબી છે એ ધર્મશાળાની અંદર ચારે બાજુ લીમડાના ઝાડ છે. સેરીસામાં તમારે હવા ખાવા જવું હોય ને તો સેરીસા જવા જેવું છે, ખરેખર તમને કહું છું. માથેરાન ને મહાબળેશ્વર પછી જજો, પણ સેરીસામાં જજો 10 દિવસ, ત્યાં રહેવા જેવું છે. અને આખું એક તો તીર્થ તમને મળે, દરરોજ સવારે તમને તીર્થ મળે, તીર્થના દર્શન થાય, પુણ્યનું ઉપાર્જન થાય. તમે જો શાંતિથી ભગવાન સામે બેસો અને ધ્યાન ધરો, કર્મની નિર્જરા થાય, અને તમારા હેલ્થની પણ નિર્જરા થાય, શરીરના રોગની પણ નિર્જરા થાય, એવું અદભુત ધર્મશાળા છે. અને તમે વિચાર કરો કે હવે પછી આવીએ તો થોડા દિવસ ત્યાં રહેવું. દરેક જગ્યા એમ જ થાય કે થોડા દિવસ રહીએ. આ બધું જો એક્યુમ્યુલેટ કરો તો 6 મહિના નીકળી જાય છે. ત્યાંથી અમે ગયા પાનસર. અને પાનસરના તમને શું વખાણ કરું. પાનસરના તો તમને ઘણાને બધાને અનુભવ છે, અને મને તો પાનસર આપણું જૂનું દોસ્ત છે એમ કહીએ તો ચાલે. કારણ કે પાનસરમાં હું 2-2 મહિના રહેલો છું. અમે મારા ફાધરને લોકો અમને દર રજાઓમાં, ઉનાળાની રજાઓમાં કોઈક ને કોઈક તીર્થમાં લઈ જતા હતા. એમાંનું એક છે પાનસર. ભીલડિયાજીમાં 2-2 મહિના રહેલા છીએ, પાટણમાં 2-2 મહિના રહેલા છીએ, ઝઘડિયાજીમાં 1.5 મહિનો રહેલા છીએ. પાનસરમાં તમે 2-3 વખત મહિનો 2-2 મહિના રહેલા છે. એ વખતનું જે પાનસર તીર્થની જાહોજલાલી હતી, એ ગુજરાતની અંદર એમ કહીએ તો સૌરાષ્ટ્ર અને પાલીતાણા પછીનો ગણો તો પાનસર એ એક અગ્રગણ્ય તીર્થ ગણાતું હતું. આજે કરુણતા છે કે ત્યાં આગળ બહુ ઓછા માણસો આવે છે, યાત્રિકો. તો અમે ગયા તો સ્તબ્ધ થઈ ગયા. પાનસર ગયા. પાનસરમાં મને તો ખબર છે દેરાસર ક્યાં છે, અને અમે ક્યાં આગળ બહાર નાતા હતા, ક્યાં આગળ મુનિમજી હતા, એ બધું એવું ને એવું જ છે. હજુ પણ એવું છે. થોડો ઘણો સુધારો ધર્મશાળામાં એમાં કર્યો છે, પણ વાતાવરણ તો એ જ છે. અને પાનસરની અંદર જો ખરી ખૂબી હોય તો પાનસરની ધર્મશાળામાં વાંદરાઓ આ જોવા જેવા છે. મજાક નથી કરતો. અમે શું થયું કે તમને એક નાનકડી વાત. અમે ત્યાં ગયા, ટોયોટા કોલિસ લઈને ગયેલા, ત્યાં આગળ ગાડી પાર્ક કરી, અને
બધાને એટલી ભૂખ લાગીને થાક લાગેલો હતો. તો 2-3 જણા સજેશન કર્યું કે આપણે જરા ચા પાણી પી અને પછી જઈએ. અને એમાં મુનિમ જે હતો ત્યાં બોલાવાયો કે તમે સાહેબ ચા પાણી પીને પછી જાઓ. ત્યાં આગળ નીચે ઉતર્યા અને ત્યાં આગળ એક વાંદરી અને એનું બચ્ચું એને ગળે લગાવીને અમારી સામે જોતું હતું ત્યાં. અને મને થયું કે આ શોટ બહુ સરસ છે. વાંદરી ને બચ્ચાનો જે માતા દીકરાનો જે પ્રેમ છે, એને વાળ ઓળતા હોય, આમ પંપાળે ને બધું કરે ને, એટલે મેં કેમેરો કાઢ્યો એટલે તરત જ એનું બચ્ચું જઈ અને બંકર બનાવ્યું છે. એ લોકોને એ બંકરમાં ઘૂસી ગયા. મેં કીધું કે આ ગભરાઈ કેમ ગયા? એ લોકોને થયું કે આ જરૂર કંઈક કરવા માંગે છે. અને રીતસર અમે નજીક જઈને જોયું તો આખો ઊંડો ખાડો ખોદેલો હતો અને એની અંદર એ લોકો ઘૂસી ગયા. મેં કીધું કે મેં આ ક્યાં કર્યું? પછી મને વિચાર આવ્યો કે આ જરૂર ઈરાકમાં જન્મેલા હોવા જોઈએ, ગયા ભાવમાં સદામ હુસેનના બધા હોવા જોઈએ વારસદારો. કારણ કે એ લોકોને ખબર ક્યાંથી પડ્યા? બંકર બનાવેલું રીતસર. અંદર તમે જુઓ તો આખું એક જાણે ઘર હોય, અંદર ઘૂસી ગયા. અને પછી અમે ચાલતા એટલે ધર્મશાળા તરફ, જ્યાં આગળ ભોજનશાળા છે ત્યાં ગયા. ત્યાં એક બીજું કુતૂહલ જોયું. એક વાંદરું ત્યાં આવ્યું અમને અને ખી હસવા મળ્યું અમારી સામે અને અમને જવા ના દે ત્યાં ઉતારી. મેં કીધું કે અમને જવું છે, અમારે જવા નહીં દે બિલકુલ. અને પાછું ફરી અને પેલી બાજુ જે દેરાસર છે ત્યાં આગળ આવીને કરવા માંડ્યું. મેં કીધું આ કહેવા શું માંગે? અમે જરાક આગળ ફરી પાછું આવ્યું ત્યાં. નહીં જવા દઈએ, પહેલા ભગવાનના દર્શન કરો. અમારે કોઈ રસ્તો જ નતો, ત્યાં આગળ ન જઈ શકે અમે ભોજનશાળામાં. અને ત્યાં જઈને પહેલા અમને કીધું કે આ કઈ કહેવા માંગે છે, આપણને જવા નહીં દઈએ અને જઈશું ન, કોઈ બચકવું પડશે. એટલે પેલા બહેનો તો બધા કે ના પહેલા ભગવાનના દર્શન કરવા જ જઈએ. સીધા અમે દર્શન કરવા ગયા. અને તમે માનશો એ દેરાસર બનાવ્યું છે. મને તે બધી પૂર્વની સ્મૃતિઓ, એના જે પિલર્સ છે, એના થાંભલા છે આરસના, અદભુત છે. આબુની યાદ આવી જાય. અને મહાવીર સ્વામી ભગવાનની પ્રાચીન પ્રતિમા જમીનમાંથી મળી આવેલી કે છે કે બહુ જ પ્રાચીન છે. અને પ્રાચીન કાળમાં એક મોટું તીર્થ ગણાતું એ મહાવીર સ્વામીની પ્રતિમા અદભુત છે. દેરાસરની પાછળ એક જલ મંદિર છે. મને યાદ આવ્યું કે જલ મંદિર ક્યાં છે અહીંયા? બહુ વર્ષો પહેલાની વાત. અને પછી અમે જોયું કે સામે એક છે દેરાસર. તો ત્યાંથી અમે ગયા અને એક પાવાપુરી જો આખું જલ મંદિર બનાવ્યું છે. પાણી તો નહોતું એ વખતે, પણ આખું એ ચારે બાજુ ઊભું કરેલું. અને વર્ષમાં અમુક વખતે એ લોકો પાણીને એ બધું કરે છે રચના. 700 વર્ષ જૂની પાર્શનાથ ભગવાનની પ્રતિમા છે, 700 વર્ષ જૂની. અને ત્યાં અમે દર્શન ચૈત્યવંદન બધું કરી અને પછી અમે ગયા તો ત્યાં પેલું વાંદરું હતું ને, પછી જવા દીધા. ત્યાં જઈને ચા પાણી વગેરે પીધા. કરુણતા શું છે એ લોકો બિચારા કેટલા જોઈને ખુશ થઈ જાય યાત્રાળુઓને જોઈને. ચા ને નાસ્તો ને આ ને તેને બધું કેટલું લઈ આવ્યા. તો મેં કીધું કે આ દેરાસર, આ ધર્મશાળામાં કોણ છે? કે સાહેબ તમે એકલા જ છો, કોઈ અહીંયા આગળ બહુ જ ઓછા લોકો આવે છે. આ એક કરુણતા છે ત્યાંની. હવે એ કરુણતા ગણો, કોઈ પેઢીનું કોઈક વીકનેસ ગણો, જે ગણો એ આપણે કોઈની ટીકા નથી કરવી, પણ ગમે તે ગણો, આવા સુંદર તીર્થનો જીર્ણોદ્ધાર જેવું કરી અને દેરાસર તો છે જ સરસ, પણ કોઈક વાતાવરણ કરી એડવર્ટાઇઝ કરીને એને કરીને લોકોને આકર્ષવા જોઈએ. પણ આજે બન્યું છે શું કે ઠેર ઠેર તીર્થો ઉભા થઈ ગયા છે. બધે દેરાસર લોકોને હવે નવું જોવું છે. અને આ પાંસર તો એક અદભુત તીર્થ છે. અને પાંસર પછીની જો વાત કરું, પાંસર થી અમે ગયા તારંગા. અને આ તારંગા તમારામાંથી ઘણા જોયું હશે, પણ તારંગા ના ગયા હો તો ખાસ જજો. કેટલી જગ્યા તમે કહેશો કેટલી જગ્યા જવાનું કહેશો? એક તો જવાનું હોય અઠવાડિયું 15 દાડા, એમાં એક અઠવાડિયું શોપિંગ કરવાનું હોય ભુલેશ્વર મને બધે, અને એક અઠવાડિયું સગાવાલાને મળવાનું હોય. હવે 4 દિવસ રહ્યા ચંદ્રકાંતજી તમે આટલા બધા તીર્થો બતાવો છો, પણ ખરેખર તમે એવો નિર્ણય કરીને જાઓ હવે કે 3 અઠવાડિયા લેવું છે, એમાં સગાવાલાને મળવા માટે 2 દિવસ જ રાખો. 2 પણ વધારે છે. એક જ દિવસે તમારે એક રિસેપ્શન કરતા હોય ને એમ કહેવાનું કે બધા અહીં આવી જવાનું, કોઈના ઘેર જવાની જરૂર નથી. બહુ જઈ આવે હવે આ એક જગ્યાએ હોટલમાં કે હોલમાં કે અહીંયા આગળ અમે પૈસા આપીને નક્કી કરીશું તમે બધા અહીંયા આગળ આવો, મળો, ખાઓ, પીઓ એ દિવસે બધું. હવે અમે જઈએ છીએ તીર્થયાત્રા. સાચું કઉ છું, અમે કરેલું છે એક વખત. કેટલી જગ્યાએ તમે મળવા જશો અને મળવા જવાનો, વસ્તુ આપો ને વસ્તુઓ લેવો ને. હવે થાક્યા નથી. હવે આ તીર્થયાત્રાએ જવા જેવું છે. તારંગા કોઈ અદભુત તીર્થ છે. જૈનોના જે 5 તીર્થ છે ને,
શત્રુંજય, ગિરનાર, સમેત શિખર, આબુ. પાંચમું ભલે અષ્ટાપદ કહેવાતું હોય પણ અષ્ટાપદ તો આપણે જઈ શકીએ એમ નથી, તો પાંચમું કયું ગણાય? તારંગા. તારંગા એ તારંગા છે. તારંગા, રંગાઈ જાઓ એવું છે આ તીર્થ. ખરેખર અદભુત છે. અને એ 800 વર્ષ જૂની અજીતનાથ ભગવાનની જે પ્રતિમા છે કોઈ અદભુત છે, ભવ્ય પ્રતિમા છે એમ કહી તો ચાલે. અને તારંગાનો ઇતિહાસ તો તમને ખબર છે. અને સંક્ષેપમાં કહું, કદાચ કોઈને ખ્યાલ ના હોય તો આ કેમ બન્યું. 900 વર્ષ પહેલાની વાત. કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય હતા એ વખતે, અને મહારાજા કુમારપાળ, એ કુમારપાળ એમનો શિષ્ય બન્યો. કુમારપાળની તો વાત તમને ખબર છે, એ માંસાહારી હતો એક કાળની અંદર. એ કુમારપાળ એ હેમચંદ્રાચાર્યના સંસર્ગમાં આવ્યા પછી એ સાચો જૈન બને છે. અને કુમારપાળનો એમ એટલે સુધી કે કુમારપાળ હેમચંદ્રાચાર્યના દર્શન ન કરે તો એને ચેન ન પડે, ચેન ન પડે દરરોજ. અને એક વખત એક કુમારપાળ હેમચંદ્રાચાર્ય પાસે બેઠા છે અને એ પોતાના જીવનની વાત કરે છે કે ગુરુદેવ, એક બધું જ હું ખુલાસો કરી ચૂક્યો છું અને આપ મારા ગુરુદેવ છે, મારા માતા પિતા સમાન છો, પણ એક વસ્તુ મારા મનની અંદર મને બહુ ખટકે છે. એટલે કે શું છે? કલિકાલ સર્વજ્ઞ હતા, બધું જાણતા હતા, પણ કે શું વાત છે? તો કે છે કે હું જ્યારે અરવલ્લીના પહાડમાં સંતાતો ફરતો હતો, કુમારપાળ કે છે, સિદ્ધરાજના સૈનિકો મારી પાછળ પડેલા મને મારવા માટે, અને હું સંતાતો ફરતો હતો, ત્યાં આગળ આવી ગયો વિંધ્યાચલ, જે આખા પર્વત ઉપર, અરવલ્લીના પહાડ ઉપર. અને અરવલ્લીના પહાડ ઉપર એક જગ્યાએ હું થાક ખાવા બેઠો. ત્યાં એક ઝાડ હતું, વૃક્ષ હતું, એની નીચે એક દર હતું, અને એમાંથી એક ઉંદર બહાર આવ્યો અને ચાંદીનો સિક્કો લઈને આવ્યો અને સિક્કો ત્યાં મૂક્યો. મને કુતૂહલ થયું. કુમારપાળ કહે છે, હું જોવા માંડ્યો કે આ શું થઈ રહ્યું છે. પેલો ઉંદર પાછો અંદર ગયો, ફરી પાછો બીજો સિક્કો લઈને આવ્યો, વળી અંદર ગયો, વળી ત્રીજો સિક્કો લઈને આવ્યો. એ મારું કુતૂહલ ઓર વધી ગયું કે આ ઉંદર શું કરે છે, અંદર કેટલા સિક્કા ભર્યા છે. એમ કરતા કરતા એને ગણ્યા 32 સિક્કા લઈને આવ્યો. પાછો અંદર દાખલ થયો. થોડી વારથી ઉંદર જલ્દી બહાર ના નીકળ્યો. પેલાને થયું કે હવે ઉંદર આવે એમ લાગતું નથી, અને આ 32 સિક્કા પડ્યા છે, હવે શું કરીશું? લાવ આ સિક્કા લઈ લઉં અને એનો કંઈક ઉપયોગ કરીશું કોઈકના કામ માટે. તો એને 32 ચાંદીના સિક્કા લઈ લીધા. અને એવામાં કુતૂહલ થયું, પેલો ઉંદર બહાર આવ્યો. ઉંદરે ચારે બાજુ જોયું, ચારે બાજુ ફર્યો, ઉપર નીચે આગળ પાછળ બધે નજર નાખી, કઈ ના મળ્યું. એક પથ્થર ઉપર એને પોતાનું માથું પટકવા માંડ્યો. ઉંદર એક માથું પટકવા માંડ્યો. અને કુમારપાળ કહે છે કે હું કંઈક આગળ વધુ કંઈક કરું એ પહેલા તો એને પટકીને મૃત્યુ પામ્યો. આનો મને દોષ ચોક્કસ લાગ્યો, આ ઉંદરની હત્યાનો. કારણ કે મોહના કારણે મેં સિક્કા લીધા, અને મને આ વખતે ખબર પડી કે તિર્યંચોને, એટલે કે ઉંદર જેવા પ્રાણીને પણ સિક્કાનો મોહ છે. કોઈક મોહને કારણે એને ભલે એની કિંમત સમજાય કે ના સમજાય, પણ એને મોહ તો હતો જ કે મારા સિક્કા કોણ લઈ ગયું. તો ગુરુદેવ, આનું પ્રાયશ્ચિત શું? કલિકાલ સર્વજ્ઞ હતા, કોઈ સામાન્ય સાધુ નતા. એ કલિકાલ સર્વજ્ઞએ શું પ્રાયશ્ચિત આપ્યું હશે? એને કહ્યું, કુમારપાળ, તારે પ્રાયશ્ચિત લેવું છે. જે જગ્યાએ આ ઘટના બની એ જગ્યાએ તું એક સુંદર દેરાસર બનાવ, અને એવું દેરાસર ગગનચુંબી દેરાસર હોવું જોઈએ જેના 32 માળ હોય. 32 સિક્કા હતા ને, 32 માળનું દેરાસર બનાવ, શિખર. કુમારપાળ કે તહત્તી, આ સાધુ ભગવંતોની આજ્ઞા ઉઠાવવું એ પણ કોઈ જબરજસ્ત તાકાત જોઈએ. આવા જયારે ગુરુ મળ્યા હોય ને જે કોઈ કંઈ કહે, એક જ અવાજ, તહત્તી, સાહેબ કરીશ, ચોક્કસ કરીશ. અને કુમારપાળે એ ત્યાં દેરાસર બનાવ્યું છે. દેરાસર તમે ગયા છો તો ખબર છે, ન ગયા હો તો લિસ્ટમાં પહેલું નામ લખી નાખજો, તારંગા. અદભુત દેરાસર છે. એનો તમે 3D પિક્ચર જોયું હોય, મારી પાસે એક હતું, એ તમે 3D પિક્ચર જુઓ. તીર્થ દર્શન નામનું એક બુક બહાર પડેલી છે, જૈનાએ બહાર પાડેલી છે, 3 ભાગ છે. એમાં તમે આ જોજો, તે 3D માં આખું ઉપરથી શોટ લીધેલો છે. શિખર તમને એમ લાગે ગગનચુંબી છે, આસમાનને ચુંબન કરતું એવું શિખર છે. અને કહે છે કે એ શિખરના 32 લેવલ છે, કોઈ જઈ શકતું નથી ઉપર. અને આ શિખર ઉપર, શિખર તો ના ગયા અમે ત્યાં,
પણ ત્યાં અમે દર્શન કર્યા. અજીતનાથ ભગવાનની પ્રતિમા તમે જુઓ. હવે જેનું શિખર આવવું હોય પ્રતિમા કેવી હશે કલ્પના કરો તમે. અમે પહોંચ્યા હતા બપોરના ટાઈમે અને અમને કહેવામાં આવ્યું કે હવે પૂજા વગેરે તમે કરી લો જલ્દી. ફટાફટ અમે જઈ નાહી ધોઈને પહેલા જ પૂજા કરવા ગયા. કેસર વગેરે લઈ અને પૂજા કરવા માટે તમારે છેક ભગવાનને ચાંદલો કરવા માટે સીડી ચડવી પડે નિસરણી પર. અને એ રીતે ઉપર બધે પૂજા વગેરે કરી અને ભગવાનની સામે બેઠા. ભગવાનની સામે બેઠા ચૈત્યવંદન કર્યું. પછી અમે લોકો બેઠા ત્યાં આગળ કે બસ હવે અડધો કલાક બેસીએ ભગવાનની સામે, બીજું કંઈ કરવું નથી. કોઈ ખાવા પીવાની ઈચ્છા જ નહીં, બેસીએ અને પછી અમે બધું જોઈએ. અને બેઠા અને એ વખતના જે તરંગો છે, એ વખતની જે વિદ્યુત શક્તિ છે, એ આખું ઇલેક્ટ્રોમેગ્નેટિક ફિલ્ડ છે, કોઈ અદભુત છે. કારણ કે દેરાસરમાં બીજું કોઈ હતું નહીં. બપોરના ટાઈમે ગયેલા, બહુ ઓછા વીકડેઝમાં ગયેલા. એ પછી બધા માણસો આવ્યા, પણ એ વખતે જે તાદાત્મ્ય થાય છે એ તમે અનુભવ કરશો તો જ સમજાશે, કહેવાથી નહીં સમજાય. અને એ વિદ્યુત શક્તિ એ ઇલેક્ટ્રોમેગ્નેટિક ફિલ્ડની અંદર અમે આવી ગયેલા એમ કહી તો ચાલે. અને એ બધું પૂરું કર્યા પછી અમે ચારે બાજુ ફર્યા અને બાજુમાં ત્યાં આગળ બીજું પણ એક સુંદર દેરાસર છે અને એ દેરાસરના દર્શન કર્યા. અને ત્યાંનું લાકડું જો ગણો તો એ તગરનું લાકડું કહેવાય છે. તગર એટલે એક એવી જાતનું લાકડું છે કે તમે દિવાસળી ચાપો ને તો બળે નહીં. મેં તમને એકવાર વાત કરી હતી, ખંભાતનું પણ આવું એક છે, તો એમાંથી પાણી છરે. આ જે અત્યારે આજના કાળમાં, આ તો 900 વર્ષ પહેલાનું દેરાસર, આજના કાળમાં પણ આટલો દિવ્ય પ્રભાવ કેમ છે દેરાસરોનો, આ તીર્થોનો આટલો પ્રભાવ કેમ છે, એનું જો રહસ્ય હોય તો હું તમને એ રહસ્ય ખોલવા માંગુ છું કે આ શું રહસ્ય છે, કેમ બને છે આ તીર્થોમાં. તીર્થોમાં જઈને તમે ચાર્જ કેમ થઈ જાઓ છો. ફરી એકની એક વાત કહું છું. એનું એક જ કારણ છે અને એ કારણ તમે સમજી લો. એ કારણ છે કે આ તીર્થોની જે પ્રતિમા છે ગભારામાં, એ પ્રતિમાઓ કેવી છે ખબર છે? એ બધી પ્રતિમાઓ અંજન શલાકા કરેલી પ્રતિમા છે. અંજન શલાકા કરેલી પ્રતિમાઓ છે. આ કોઈ સામાન્ય પ્રતિમાઓ નથી. આ પ્રતિમા નથી, આ જીવંત ભગવાન છે. અને અંજન શલાકા શું છે સમજવા જેવું છે. અંજન શલાકા શું છે? જ્યારે ભગવાનની પ્રતિમા ઘડાય, વર્ષો પહેલાની વાત તો, આ તો બધી જૂની, પણ હવેના પણ જે તીર્થો થયા છે, આ અણસ્તુ સુમેરુ બધા હમણાંના તીર્થો છે. આ બધા હમણાંના તીર્થો છે. અને એ રીતે જ્યાં આગળ મારવાડમાં પણ એ બાજુ પણ જે બધા તીર્થો થયા છે, પાવાપુરી, એ બધા જે તીર્થો થયા છે, એ તીર્થોમાં રાતી આ પ્રતિમા જે ઘડાય છે અને એ પછી એની અંજન શલાકા વિધિ થાય છે. અંજન શલાકાનો અર્થ શું? અંજન એટલે એક કિંમતીમાં કિંમતી ધાતુની ભસ્મ, એનો પાવડર હોય છે. અને શલાકા એટલે સળી, સોનાની સળી લેવામાં આવે છે. સોનાની સળીમાં આ કિંમતી પાવડર લઈ અને સોનાની થાળીમાં મૂકવામાં આવે છે. દરેકની પાછળ મહાપુરુષોએ, એક વૈજ્ઞાનિકો હતા આપણા મહાપુરુષો, અને મહાપુરુષો એટલે આ જ્ઞાનીઓ, કેવળ જ્ઞાનીઓ. વૈજ્ઞાન, આની પાછળ આખું વિજ્ઞાન છે. સોનાની થાળીમાં આ કિંમતી રચકણ મૂકી અને સોનાની સળીથી એનું મિક્સચર કરવામાં આવે છે. એ જ્યારે કરો ત્યારે શું બને છે ખબર છે? એક ચાર્જ થાય છે. તમે જો વિજ્ઞાનનું ભણ્યા હશો તો ગોલ્ડ ઇઝ અ ગુડ કંડક્ટર ઓફ ઇલેક્ટ્રિસિટી. અને એની અંદર એક વિદ્યુત પેદા થાય છે. અને એ વિદ્યુત શક્તિ પેલા પાવડરની અંદર થાય છે ને થાળીની અંદર આખી એક વિદ્યુત શક્તિ ગોળાકાર આકાર લે છે. હવે આ વિદ્યુત શક્તિ તો પેદા થઈ, પણ એ વિદ્યુત શક્તિ ભગવાન સુધી લાવનાર કોણ? આપણે ઘરમાં કનેક્શન તો કર્યું, પણ હવે જનરેટર જોઈએ ચાર્જ કરવા માટે. એ કોણ જનરેટર બને છે? આચાર્ય. આચાર્ય ભગવાન. અને આચાર્ય કોઈ સામાન્ય આચાર્ય નથી. આચાર્ય સુધી પહોંચવા માટે મેં કાલે જ વાત કરી હતી, આચાર્યના સ્ટેજ જ છે. પહેલું સ્ટેજ છે સાધુ. સાધુમાંથી બને છે ગણી, ગણીમાંથી બને છે પન્યાસ, પન્યાસમાંથી બને છે ઉપાધ્યાય, ઉપાધ્યાયમાંથી બને છે આચાર્ય, એમાંથી બને છે ગચ્છાધિપતિ. જો શક્ય હોય તો ગચ્છાધિપતિ,
ના હોય તો મહાન આચાર્ય જેણે સૂર્ય મંત્રની સાધના કરી છે એ આચાર્ય ભગવંત ખુદ આ અંજન શલાકાની વિધિ કરે છે. ભગવાન તો પથ્થરમાંથી ઘડાઈ અને એક મૂર્તિ લાવીને મૂકી દીધી ત્યાં. જ્યારે પરમાત્માને બેસાડવામાં આવે છે એ વખતે તો ખાલી મૂર્તિ જ છે, પથ્થરની મૂર્તિ છે. પથ્થરની મૂર્તિમાં પ્રાણ પૂરવાના છે અને પ્રાણ પૂરવા માટેની આ વિધિ એટલે અંજન શલાકા. બીજા શબ્દોમાં કહો તો પ્રાણ પ્રતિષ્ઠા. પ્રતિષ્ઠા શબ્દ શું છે? જ્યારે જ્યારે પ્રતિષ્ઠા થાય ત્યારે પ્રતિષ્ઠા માટે ભગવાનના પાંચે કલ્યાણકો ઉજવાય. પાંચે કલ્યાણક ઉજવાય. ભગવાનના કોઈ માતા પિતા બને, કોઈ સગાવાલા બને, કોઈ સ્નેહી બને, આ બધું આખી એની વિધિ હોય છે. દરેક કલ્યાણક કોઈ માતા પિતા અને આ બધી વિધિ કરતા 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 5 દિવસ તો એનો જલસો ચાલે. આમ તો 11 દિવસનો જલસો હોય છે, બીજી બધી વિવિધ પૂજાઓ થાય. શા માટે આ કરવામાં આવે છે? આખું વાતાવરણ ચાર્જ કરવા માટે, કે તમે ત્યાં જાઓ તો એ ચાર્જ થઈ જાઓ. એટલે સંઘને પણ ચાર્જ કરવામાં આવે છે. એની પાછળ આ બધી વિધિ છે અંજન શલાકાની. તમે પ્રાણ પ્રતિષ્ઠાનો તમે અભ્યાસ કરો. આપણે જાય ત્યાં પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે અને આપણે ત્યાં આ ફ્રેન્કલિન ટાઉનશીપના જે 5 પ્રતિમાઓ છે એ બધાને અંજન શલાકા કરવાની છે. એ ભારતમાં થશે અને એ અંજન શલાકા જો તમારી શક્તિ હોય, સમય હોય તો અંજન શલા વખતે હાજર રહેવા માટેની વિનંતી છે. 11 દિવસ ના બને તો જેટલા દિવસ બને એટલા દિવસ, પણ એ જ્યારે આપણે ત્યાં હાજર હોઈએ, 5 કલ્યાણકો ઉજવાઈ ગયા પછી રાતના 12 વાગ્યા પછી એનો સમય પણ રાતનો હોય છે. ગુરુ આચાર્યજી એનું મુહૂર્ત કાઢ્યા પણ જનરલી રાતનું જ હોય. 12 વાગ્યા પછી સંઘ બેઠો હોય એ વખતે આચાર્ય એ પોતે ધ્યાનમાં કે એમાં આવી આ સૂર્યમંત્રના જાપમાં એ પોતે હોય જ. આખો દિવસ એનો તપશ્ચર્યા કરેલી હોય, એ વિધિમાં ધ્યાનમાં હોય, એ પોતે ચાર્જ થયેલા હોય. આચાર્ય તો હોય જ, પણ એ વખતે એક વિશિષ્ટ શક્તિ એમનામાં અવતરણ થાય. રાતના 12 વાગ્યાનો સમય એટલો ક્વાઇટ પીરિયડ હોય છે. એ બધો સંઘ ત્યાં આગળ બેઠેલો હોય અને આચાર્ય એક રેશમી તાકો પહેરે. રેશમી કાપડ જાણો છો ને, એનો આખો તાકો જ હોય, કે સિવેલું ના હોય. એ વીંટી લે શરીર ઉપર. હાથમાં સોનાની થાળી લે, સળી લે અને પેલું ચૂરણ લે. એ ચૂરણને મિક્સ કરે. તમે જુઓ હવે ઇલેક્ટ્રિસિટીનો ક્યાં સંચાર થાય છે. આખું એક મેગ્નેટિક ફિલ્ડ ત્યાં ક્રિએટ થાય અને એ પછી આચાર્ય જ્યાં આગળ પ્રતિમા બિરાજમાન છે ત્યાં જાય અને પડદો પડે. તમને દેખાય નહીં, સંઘને દેખાય નહીં. આચાર્ય અને ભગવાન આ બે જ છે અને બંને વચ્ચેનો જે સંવાદ થાય છે એ સંવાદ એક મુખ સંવાદ છે. આચાર્ય એ પથ્થરની પ્રતિમા સામુ જુએ છે, હાથમાં દર્પણ લે છે, એક હાથમાં થાળી છે, સોનાની સળી છે, મિક્સ કરેલું ચૂરણ છે અને આચાર્ય જ્યારે એની યોગ્ય ઘડી હોય, હું તો તમને માત્ર શબ્દોમાં જ વર્ણન કરું છું, પણ એ જે વર્ણન તમે આચાર્યના મોઢે સાંભળશો તો ખબર પડશે. અને આચાર્ય પાસે બેસી અને સાંભળેલી આ વાત તમારી આગળ કરું છું. કાલે સમય હતો નહીં તો કાલે જ કરવાનો. પણ એ પછી એ આચાર્ય એ ભગવાનની જ્યારે દ્રષ્ટિ મિલાવે અને જ્યારે એને લાગે કે આ ફળ બરાબર છે, એ વખતે ભગવાનના ડાબા કાનમાં સૂર્ય મંત્ર બોલે. સૂર્ય મંત્ર બોલે એટલે હવે ઇલેક્ટ્રિસિટી સ્ટાર્ટ થઈ ગઈ, એનું ચાર્જ સેવા મળ્યું. આખું એક ચક્કર આચાર્યને પોતાને એક આભા મંડળ લાગે કે આ પ્રતિમા હવે ચાર્જ થઈ રહી છે. વાતાવરણ સ્તબ્ધ હોય, પરમ શાંતિ હોય અને એ વખતે ચૂરણને બરાબર કરી મંત્રોચ્ચાર પોતે કરી અને અરીસાની અંદર ભગવાનનું પ્રતિબિંબ જુએ અને અરીસામાં જે ભગવાનની આંખો જ દેખાય એ આંખોમાં એ અંજન કરે. અરીસામાં તમે સમજ્યા? ભગવાનની આંખોમાં અરીસામાં અંજન કરે અને અંજન કર્યા પછી એ ત્યાં આગળ ભગવાનની સામે 2 હાથ જોડી અને કોઈક મંત્રો બોલતા હોય છે. આખો સૂર્ય મંત્ર હોય. મંત્ર તો શું છે આપણને કઈ ખ્યાલ, પણ એના મંત્રો હોય છે. અને એ પછી આચાર્ય પડદો હટાવે અને કે આ જીવંત પ્રતિમા અહીંયા આગળ છે, ભગવાન છે, ભગવાનની જય બોલાવે અને પછી આચાર્ય પોતે
ઉપદેશ આપે, જાણે કે સાક્ષાત ભગવાન દેશના આપી રહ્યા છે, ભગવાન પોતે દેશના આપી રહ્યા છે એવો ભાવ હોય. કારણ કે આચાર્ય એ વખતે આચાર્ય નથી, એ એક તીર્થંકર તુલ્ય છે, તીર્થંકર તુલ્ય બની ગયા છે. અને આ ભગવાન, આ તીર્થંકર જે પાષાણની પ્રતિમા છે એ કોઈ ગજબનો ચાર્જ થયેલી હોય, જેવા આચાર્યના હસ્તે આ પ્રતિષ્ઠા થયેલી હોય, પ્રાણ પ્રતિષ્ઠા, એટલી પ્રતિમા એટલો ઉઠાવ આપે. પાલિતાણાની અંદર શેત્રુંજયમાં વિદ્યા મંડન સુરીશ્વરજી મહારાજ આચાર્યએ આ પ્રતિષ્ઠા કરી ત્યારે ભગવાને 7 વખત શ્વાસ લીધેલા છે. આ પથ્થરની મૂર્તિએ 7 વખત શ્વાસ લીધેલા છે. વિચાર કરો કે આ ક્યાંથી આવ્યું આ. અને એ સમયે આકાશમાં દેવો, તમને આ બધું માન્યામાં નહીં આવે, આકાશના દેવો એ વખતે અધિષ્ઠાયક દેવો ત્યાં ફરતા હોય અને કોઈક ને કોઈક ચમત્કાર બતાડે, કાં તો કોઈ વર્ષા બતાવે, કાં તો કોઈ કેસરના છાટણા થાય, કાં તો કંઈક અમીજરા થાય, કંઈકનું કંઈક થાય. એ જોવાની દ્રષ્ટિ આપણે કેળવવી પડે. અને એ વખતના પવિત્ર વાતાવરણમાં જો આપણે હાજર હોઈએ તો પ્રથમ વખત આ પ્રાણ પ્રતિષ્ઠાનો નજરે જોવાનો લાવો અને પુણ્ય અને કર્મની નિર્જરા અદ્ભુત છે. તમે ઘીનો ચડાવો તો બોલશો ત્યારે બોલશો, પણ આ મળે. અને ચડાવો લેનાર પ્રાણ પ્રતિષ્ઠાનો, એનું તો કોઈ ગજબનું પુણ્ય હોય છે. કારણ કે આ ચડાવો લેનાર આ કયા ભગવાન છે? જેનામાં પ્રાણ પુરાયેલા છે, જેનામાં પ્રાણ છે, જીવંત પ્રતિમા છે, જીવંત ભગવાન છે. અને એ ભગવાનની પછી દરરોજ પૂજા કરવી પડે, દરરોજ પૂજા કરવી પડે. પણ એમાં આચાર્ય સાથે મારી ચર્ચા થયેલી, મેં એમને પહેલો જ પ્રશ્ન પૂછ્યો, મેં કીધું સાહેબ, અમારા દેશની અંદર જ્યારે બરફના તોફાન હોય, આવી વર્ષા થયેલી હોય, જ્યાં આગળ જઈ ન શીખડાય ને એ વખતે અમે પૂજા ના કરીએ તો કે જરા પણ દોષ ના લાગે. જૈન ધર્મનો એટલી જડતા નથી, અપવાદ માર્ગ છે, જરા પણ દોષ ન લાગે. આચાર્યનો આ શબ્દ હું તમને કહું છું, મારા ઘરના નથી કહેતો. જો તમે ઘરની બહાર નથી નીકળી શકતા અને તમે ચાલી નથી શકતા, દેરાસર સુધી જઈ શકવાની તમારી શક્તિ નથી, અને જાઓ તો તમે પડો આખરો, એવું બધું થઈ જાય, તો એ વખતે પૂજા ના થાય તો કોઈ દોષ નથી. બાકી તમે જોબ પર જઈ શકો, તમે ગ્રોસરી લેવા જઈ શકો, તો ભગવાનની પૂજા ચૂકાય નહીં, કરવી જ પડે. અને કોણ ના કરે? તમે વિચાર તો કરો. આ જયારે આ સાંભળ્યા પછી મને એમ થયું કે આપણા ભગવાન ફ્રેન્કલિન ટાઉનશીપના આવું ભવ્ય દેરાસર, અમેરિકામાં 3 શિખરી ભવ્ય દેરાસર બને, અને એ ભગવાન અંજન શલાકા વાળા ન હોય, પ્રાણ પ્રતિષ્ઠા ના હોય, કેમ ચાલે? આપણે તો જો કે કેરટેકર રાખવાના છીએ, બધું જ છે, પણ જસ્ટ ટુ બી સેફ, હું અને આપણા પ્રેસિડેન્ટ કિરીટભાઈ શાહ, અમે ફ્રેન્કલિન ટાઉનશીપનું ભક્તિ ગ્રુપમાં અમે ગયા હતા અને ત્યાં આખી રજૂઆત કરી કે આ રીતનું છે અને તમારી તૈયારી જોઈશે. તમે તૈયાર હો, કેરટેકર ઉપર એકલા ડિપેન્ડ ન થાઓ, તમારે પૂજા કરવા પડશે. કેટલા તૈયાર છો? તમારી કલ્પના નહીં આવે. મોટા ભાગના હાથ ઊંચા કર્યા. મેં કહું આવેશમાં આવીને હાથ ઊંચા ના કરતા, કારણ કે આ જવાબદારી છે તમારી. તમે તૈયાર છે, અમે એક લિસ્ટ બનાવશું અને જોડે પછી એડિશન છે કે બીજા ટાઉનશીપમાં એમાં બેકઅપ તરીકે પણ લિસ્ટ બનાવશું અને દરરોજ પૂજા કરવા જઈશું. અને મને કોઈ આશ્ચર્ય નથી કે વીકેન્ડની અંદર આવા ચાર્જ થયેલા પ્રતિમા હોય તો 100-200 માણસો ના હોય એવું બનવાનું હું માનતો નથી. ન્યુયોર્કની અંદર આજે 300-400 માણસો, વીકેન્ડની અંદર તો 200-250 માણસો હોય છે, અને આખા અઠવાડિયામાં રોજ 8 થી 10 જણા તો પૂજા કરવા વાળા રોજ મળી જાય છે. કેમ ના હોય? આવા ચાર્જ થયેલા ભગવાન આપણા દેરાસરમાં જયારે મળે, તમે એની વિદ્યુત શક્તિ, આ વિજ્ઞાન છે ને, તમે પેલું વિજ્ઞાન સમજશો, પણ આ વિજ્ઞાન સમજવું બહુ કઠિન છે. કારણ એની જે ઇલેક્ટ્રોમેગ્નેટિક ફિલ્ડ છે, એની જે વિદ્યુત ઉર્જા છે, એ ઉર્જા છે બ્રહ્માંડમાં જઈને પાછી આવે એટલી શક્તિ છે. દેવ દેવીઓને ખેંચી લાવે એવી શક્તિ આ ઉર્જા છે. અને આપણે તો ભાગ્યશાળી છીએ, આટલી સમજણ આપણામાં આવી હોય, આટલો સ્વાધ્યાય સત્સંગ કરતા હોઈએ, તો આપણી તૈયારી કેમ ન હોય? અને એક વાત કહેતા મને બહુ જ આનંદ થાય છે કે આપણા આ ભગવાન પાર્શનાથ ભગવાન, તમે માનો છો 100 વર્ષ જૂની પ્રતિમા છે, અને એ પણ ચાર્જ થયેલા ભગવાન છે. તમે સામાન્ય ન સમજતા, અંજન કાળી પ્રતિમા છે, જ્યારથી આપણે જાગ્યા ત્યારથી. અને એ માટે એ ભગવાનની સતત પૂજા દરરોજ થાય છે.
અને એ માટે સનતભાઈ ઝવેરીને હું જેટલા ધન્યવાદ આપું એટલા ઓછા. 3-3, 4-4 કલાક આવી અને આ ભગવાનની પૂજા કરે છે. અને આ ભગવાનનું તમે જુઓ દૈવત, એની જે દિવ્ય શક્તિઓ ખીલી છે, અદભુત છે. તમે અહીંયા આગળ આવો ને આપણે ચાર્જ થઈ જઈએ છીએ. કેમ આટલી મોટી સંખ્યામાં લોકો આવવાનું મન થાય છે? સમૂહ સામાયિક આપણે બહાર કરીએ અને તમે અહીંયા કરો, જુઓ બેસવાની જગ્યા નથી મળતી. કેમ? આ ચાર્જ થયેલા ભગવાનના દર્શન થાય છે, ભગવાનની વાણી મળે છે, અને અહીં બેઠા તો મારા ભાવો પણ બદલાઈ જાય છે. એ આ ચાર્જ થયેલા ભગવાન, એનામાં આ શક્તિ છે. નહીં તો તમે દુકાનમાંથી પ્રતિમા લાવી અને 18 અભિષેક કરો, એ તમારા સંતોષ માટે કરો છો. 18 અભિષેકનું પણ મહત્વ છે, ઓછું મહત્વ નથી. કારણ કે 18 અભિષેકમાં પણ એવા ચૂરણોનું મિલાવટ કરેલું છે કે જેનાથી ચાર્જ થાય અને ભગવાનની પ્રતિમાનું ઓજસ આવે. પણ નો કમ્પેરિઝન, પ્રાણ પ્રતિષ્ઠા અને અંજન શલાકાની કોઈ કમ્પેરિઝન નથી. પણ એને માટે આપણી પાસે એ તાકાત જોઈએ અને આપણું એક સામર્થ્ય જોઈએ. અને સામર્થ્ય યોગ આપણામાં પ્રગટ્યો હોય તો આપણા જેવા ભાગ્યશાળી બીજા કોઈ નથી. અમેરિકામાં બીજું ભારત થઈ જાય એવી શક્યતા છે. જે દેરાસરો બને એ દેરાસરોની અંદર આ ચાર્જ થયેલા ભગવાન આપણે લાવવા જોઈએ. શા માટે નહીં? હું એમ કહું છું, આચાર્યએ મને આ ખાતરી આપેલી છે કે તમે કરો, તમે ભૌતિક પેલા 18 અભિષેક વાળા નહીં લઈ જાઓ, ચાર્જ કરીને લઈ જાઓ. મેં કીધું સાહેબ ત્યાં આચાર્ય ક્યાંથી આવવાના છે? એક તકલીફ એ છે, ઘણી વખત એમ કહેવાય છે કે 12-15 વર્ષે એક આચાર્યએ દર્શન કરવા જોઈએ. હવે નથી એમ માનીને આપણે નેગેટિવ રાખીને કે ના તો ન લેવાય, એવું નહીં રાખવાનું. એ આચાર્ય હોય ત્યાં આગળ કેટલી મહેનત કરીને અંજન શલાકા કરે, એ ભગવાન જયારે આવે ત્યારે ચાર્જ થયેલા ભગવાન, એટલું આ તીર્થનું મહત્વ છે. તમે એક તીર્થના દર્શન કરો અને એ દર્શનમાં જે અદ્ભુત શક્તિ અને સામર્થ્ય પેદા થાય છે. અને એમાં પણ પાલીતાણા જેવા તીર્થો, તમને શું વાત કરીએ. પાલીતાણામાં પણ એવા અસંખ્ય દેરાસરો એવા છે અને ભગવાન છે કે જ્યાં આગળ તમે જુઓ અને તમને અંદરથી કોઈ જુદા જ ભાવ પેદા થાય. એ શું બને છે? આ ચાર્જ થયેલા ભગવાન છે. અને અપવાદ તો બધે જ હોય છે. પંડિતજી સાથે એક વાર વાત કરતો હતો અંજન શલાકા માટે. પંડિતજી મને કહે છે કે અમારા સુરતમાં અને અમદાવાદમાં ઘણી વખત 2-3 દિવસના કર્ફ્યુ હોય છે. તો 2 દિવસના કર્ફ્યુ હોય. મહાવીર સ્વામીનું દેરાસર પતાસા પોળ પાસે રસ્તા ઉપર આવેલું છે. 2 દિવસના કર્ફ્યુમાં એક માણસ અંદર ન જઈ શકે. પૂજા વગરના રહ્યા કે નહીં ભગવાન? પણ એ અપવાદ માર્ગ છે. માણસ ગોળી ખાઈને તો પૂજા ના કરે ને, એ તો બને જ નહીં. શૂટ એટ સાઇટ એટલો કર્ફ્યુ હતો એ વખતે. પણ જ્યારે જ્યાં આગળ શક્યતા હોય ત્યાં ચૂકવું ન જોઈએ. આ વાત નીકળી એટલે મને થયું કે આ તીર્થ માટે તમને કહું કે આ તીર્થોનું આટલું બધું મહાત્મ્ય કેમ છે. હવે આપણે જઈએ છીએ મધ્યપ્રદેશ. હાજી, આપણે દેરાસર કરીએ તો આપણે સાહેબ પૂછ્યું છે આચાર્ય મહારાજને કે બાકી બધી પ્રવૃત્તિ મારા હિસાબે તો ન થઈ શકે. મરણ મંડળમાં જે અહીંયા આપણે કરીએ છીએ જે બી પ્રવૃત્તિ, એ બધી પ્રવૃત્તિ સામાયિક પ્રતિક્રમણ પછી બીજી બધી જે આપણે જો અત્યારે ખાલી દેરાસર થવાનું હોય, જો હોલ ના થવાનું હોય, 2-4 વર્ષ લાગે અને આપણે જે જગ્યા વાપરવી હોય તો મારા હિસાબે તો 100% એ માટે અમે વ્યવસ્થા કરી જ રહ્યા છીએ. અને એવી વ્યવસ્થા આપણે કરીએ કે ત્યાં આગળ ભગવાનની આગળ એક પડદો રાખી અને જો શક્યતા ના હોય તો આવી પ્રવૃત્તિ એટલે શું છે, આપણે સમૂહ સામાયિક જ કરીએ છીએ ને. પણ એ જ્યાં આગળ શક્ય હોલ હોય ત્યાં સુધી હોલની વ્યવસ્થા કરીશું. હવે માની લો કે કોઈ શિબિર થવાની હોય, ધર્મ ચર્ચા થવાની, સામાયિક એક જબરજસ્ત અનુષ્ઠાન છે. એ સાધુતાનું જ અનુષ્ઠાન છે કે જ્યાં આગળ આપણે બેસી અને પવિત્ર ભાવથી ચર્ચા. પણ જ્યારે ધર્મ ચર્ચા થતી હોય તો એ વખતે આ 3 હોલ છે ને, શ્વેતાંબર સંપ્રદાય, દિગંબર સંપ્રદાયનો એક દેરાસર છે, પછી બાજુમાં 2 છે, એ ખોલી અને ત્યાં આગળ શિબિર થઈ શકે. એટલે શક્યતાઓ તો બધી જ છે. અને જેટલી આપણે ત્યાં આગળ આસાધના ઓછી થાય એટલી બધી શક્યતાઓ નિવારીને આપણે અનુષ્ઠાન કરીશું, કોઈ પણ અનુષ્ઠાન. અને આપણા સદભાગ્યે આપણને રાજયશ સુરીશ્વરજી મહારાજ સાહેબ એ મળેલા છે. અને રાજયશ સુરીશ્વરજી મહારાજ સાહેબને પૂરેપૂરું ગાઈડન્સ લઈ અને જે કંઈ કરીશું એ આપણે એ રીતે જ કરીશું. અને વચમાં માધ્યમ તરીકે રાજેન્દ્રભાઈ દલાલ એ વચ્ચે માધ્યમ તરીકે છે, એટલે એમના થ્રુ બધે આપણું કરીશું. એટલે એવી કોઈ ચિંતા કરવાની જરૂર નથી.
આ તો એક પવિત્ર અનુષ્ઠાન છે સામાયિકનું, જબરજસ્ત અનુષ્ઠાન છે, અને એના માટે પણ અમે બધી તકેદારી રાખવા આપણે પુરુષાર્થ કરવાના છીએ અને કરીશું. પણ હવે આપણે મધ્યપ્રદેશમાં જઈએ, પણ સમય થઈ ગયો. હું એક વાત કરું, તમે જે તારંગાજીની જે વાત કરી, કોઈ પણ જો એક્સપિરિયન્સ કરવો હોય, તારંગાજી એવું તીર્થ છે કે ત્યાં પોસિબલી રાતના લાઈટ નથી થતી દેરાસરમાં, અને દીવાનો પ્રકાશ જ હોય છે. અને તમે જે એક્સપિરિયન્સની વાત કરી, જો ત્યાં ભગવાનની સામે બેસોઈએ તો તમારા કીધેલા ઘણા બધા એક્સપિરિયન્સો આપણે અનુભવી શકીએ. ચોક્કસ બને, ચોક્કસ બને. પહેલા અંધકાર દીવા જ હોય છે. પહેલા એમ કહેવાતું હતું કે તારંગામાં રાત રહેવું જરા જોખમ છે, કારણ કે તારંગાની ઉપર 3 બીજા પર્વતો છે, ટેકરી છે. એકનું નામ છે કોટિશિલા, જ્યાં મુનિ ભગવંતો અનશન કરીને મોક્ષે ગયેલા છે. બીજી છે મોક્ષબારી, એનું નામ જ મોક્ષબારી છે, એટલે અજીતનાથ ભગવાનના પગલા અને ભગવાનની મૂર્તિ છે. અને ત્રીજી સિદ્ધશિલા, એમાં ચૌમુખજી અને અજીતનાથ ભગવાનની પાદુકા છે. બહુ ઊંચાઈ પર છે, પણ ત્યાં જવાતું નથી, અને ત્યાં જવાનું ઘણા જોખમ પણ ગણે છે. અને એમાં રાતના ટાઈમે રહેવું પણ ઘણા જોખમ ગણાતું હતું, કારણ કે વાઘ આવે છે કે બધું કંઈક પહેલા કહેવાતું હતું. પણ હવે સેફ છે, હવે તમે ચિંતા કરશો નહીં. અને મેં કહું તેમ ભગવાનના દેરાસરમાં જાઓ તો તમને બધા જ મદદ કરશે, કોઈ સવાલ આવવાનો નથી, કોઈ પ્રોબ્લેમ નથી. મધ્યપ્રદેશના દેરાસરો બહુ અદભુત છે, પણ હવે ટાઈમ થઈ ગયો છે, મને એ ખબર પડી ગઈ, ટાઈમ થઈ ગયો છે. એટલે મધ્યપ્રદેશમાં આપણે નેક્સ્ટ ટાઈમ જઈશું. મધ્યપ્રદેશના દેરાસરોમાં દિગંબરના દેરાસરો જોવા જેવા છે, અને દિગંબરના દેરાસરનો શું અનુભવ છે એ પણ કોઈ અદભુત છે. એક થી ચડે એવા દેરાસરો છે, પણ આ બધા દેરાસરનો જો તમે એક કોમન ડિનોમિનેટર ગણો તો અંજન શલાકાવાળી પ્રતિમા. ઘણી વાતો છે મધ્યપ્રદેશની, આપણે નેક્સ્ટ ટાઈમ કરીએ. હવે સમય થઈ ગયો છે, સામાયિક પાડી લઈએ, બરાબર. ભગવાનની આજ્ઞા વિરુદ્ધ મારાથી કંઈ પણ કહેવાયું હોય તો ત્રિવિધે ઈચ્છામિ દુક્કડમ.